જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના મૃતકોને અશ્રુભીની હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિની કાર્યક્રમ સાદલી ખાતે રાખવામાં આવ્યો। સિનોર તાલુકાના સાદલી ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે સિનોર તાલુકાના સાદલી બસ સ્ટેન્ડ ખાતે આજરોજ 25/4/2025 સાંજે 7 વાગે સિનોર તાલુકાના સર્વ જ્ઞાતિના લોકો ભેગા થઈ અને મીણબત્તી સળગાવી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં સિનોર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી સંકેતભાઈ ભરતભાઈ પટેલ, વડોદરા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી સબીરભાઈ રાઠોડ, ઉદિત ગાંધી સિનોર તેમજ ગામના વડીલો અને યુવાનોએ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। જેસલ વસાવા સાથે સંજય ખત્રી, સિનોર સમાચાર ન્યૂઝ, સિનોર। तालुका द्वारा जे जम्मू काश्मीर में પહેલગામ में जे आतंकवादी हुमलो थयो छे तेओनी श्रद्धांजलि आपवा अमारा सिनोर तालुकाना दरेक समाजना लोको अहींया सादली खाते उपस्थित रह्या छे अने तेओने जे आतंकवादीओ द्वारा जे काम थई रह्युं छे अने जे देश द्वारा काम थई रह्युं छे ते भारत सरकार एनो पूरेपूरो वळतो जवाब आपवा तैयार छे।